વચ્ચે જો આજે એસબીઆઈના શેરની અંદર જે પ્રકારનો ઉછાળો આવ્યો છે ઘણો ઇમ્પોર્ટન્ટ છે. આજે અહીંયા એક બ્રેકઆઉટ આપણને છેલ્લા 4-5 દિવસના પ્રાઇસ બેન્ડના બાદ એક સારું એવું બ્રેકઆઉટ આજના દિવસે જોવા મળી રહ્યું છે અને ફરી આ સ્ટોકની અંદર ઉતાર ચઢાવ જે છેલ્લા 15-20 દિવસની અંદર આવ્યા છે એ ઘણા સિગ્નિફિકન્ટ છે. બ્રિજેશજી, એસબીઆઈ આમ તો આજના દિવસે એક સારું બ્રેકઆઉટ છે, સારી એવી તેજી દર્શાવી રહ્યો છે, પરંતુ લાગે છે કે અહીંયાથી જે પ્રકારે આપણને ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી 900ની પારના ટાર્ગેટ આવતા જોવા મળ્યા છે, ટૂંકા ગાળે કે થોડુંક પોઝિશનલ પોઈન્ટ ઓફ વ્યૂથી શક્યતાઓ લાગે છે તમને આપણે 900ને પાર ફરી એક વખત જઈ શકીશું? તો તમે એક ડેલી ચાર્ટમાં અગર એસબીઆઈનો અગર તમે જો તો એક 770ની આસપાસ એક તમારું એક ટ્રિપલ બોટમ ફોર્મેશન છે અને ત્યાંથી અગર તમે જો આમાં વી હેવ સીન બાઇંગ ઇન ઇટ. ઉપરમાં એક રેઝિસ્ટન્સ છે 860 865 બેન્ડનો રેઝિસ્ટન્સ છે. આની ઉપર અગર ટ્રેડ થયો ડેફિનેટલી વી માઇટ ટ્રાય ટુ ટચ 900 ઓર હું અગર વાત કરું 912નો 52 વીક હાઈ છે દેટ કેન ઇવન બી બ્રોકન ઇન કમિંગ ડેઝ. બટ રિસ્ક રિવોર્ડ રેશિયો પ્રમાણે આ ભાવમાં બાય કરવાનું 853ની આસપાસ. તો હું કહું કે અગર આ તમે 840ની આસપાસ આગળ મળે યા બિલોમાં અગર તમે મળે તો ત્યાં તમે બાય કરી શકો. 820નો સ્ટોપ લોસ રાખીને ચાલો અને આમાં જો બ્રેકઆઉટ આવશે દેટ વુડ બી 865ની ઉપર ચાલ્યું તો પ્રોબેબિલિટી ચાન્સીસ છે કે ઇટ માઇટ ટ્રાય ટુ ટચ 900 ઓર ઇવન 910. પણ એમાં એક ઓર કાઉન્ટર હું એડઅપ કરવાનું કહું કે પીયુસી બેંકમાં તો તમે એક બેંક ઓફ ઇન્ડિયાનો ચાર્ટ પણ જો. આ ચાર્ટ પણ આમાં સરસ છે. 113ની આસપાસ ટ્રેડ થાય છે. તો 110થી 111ની વચમાં અગર આ સ્ટોક અગર તમે મળે તો ત્યાં તમે બાય કરી શકો. 107નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો અને ટાર્ગેટ ઉપરમાં 120 128 આ બે ટાર્ગેટ છે બેંક ઓફ ઇન્ડિયામાં. તો પીએસયુ બેંકમાં આ બંને કાઉન્ટર એસબીઆઈ એઝ વેલ એઝ બેંક ઓફ ઇન્ડિયા ડિલિવરી બેઝ માટે સરસ છે.